નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિઘટનની પ્રક્રિયા, ડીકમ્પોઝિશન. આપણે નિવસન તંત્રની જે વાત કરી રહ્યા છીએ એમાં આપણને ખ્યાલ છે કે નિવસન તંત્ર એટલે એક એવી આખી સંકલ્પના કે જેમાં કોઈ એક વિસ્તારમાં વસતા બધા જ સજીવો અને એની ઉપર અસર કરતા બધા પર્યાવરણીય પરિબળો એને આપણે સાથે સમજતા હોઈએ છીએ. તો નિવસન તંત્ર જે આખું કાર્ય કરતું હોય છે એની અંદર વિઘટન એ એક એવી પ્રક્રિયા છે કે જે દરેક નિવસન તંત્રને ટકાવી રાખવા માટે અને એને ચક્રીય રીતે કામ કરવા માટે ખૂબ જ અગત્યની છે. તો એ પ્રક્રિયાનો જે બેઝિક છે એ શું છે એ પહેલા આપણે જોઈએ. તો નિવસન તંત્રની અંદર આપણે આગળ વાત કરી કે એની ઉત્પાદકતા છે, એટલે કે ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ ખોરાક બનાવે છે, ઉપભોક્તાઓ એમાંથી ખોરાક મેળવે છે, એનાથી આગળ બધું જાય છે. પણ વનસ્પતિ એ જે ખોરાક બનાવે છે એ માત્ર સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ ત્રણ વસ્તુ જે છે એ તમને દેખાય છે કે ભાઈ હવામાંથી સૂર્યપ્રકાશ ખેંચે છે, કાર્બન ડાયોક્સાઇડ ભૂમિમાંથી પાણી લે છે, પરંતુ સાથે સાથે એ ભૂમિમાંથી ઘણા બધા અકાર્બનિક તત્વો પણ મેળવે છે. એટલે ધીરે જેમ જેમ વનસ્પતિ વિકાસ પામતી જાય છે એમ એ ભૂમિમાંથી બહુ મોટી માત્રામાં ખનિજ તત્વો મેળવતી હોય છે. હવે આ બધા ખનિજ તત્વો જે મેળવતા જાય છે ભૂમિમાંથી, એને કારણે ભૂમિની અંદર આ બધા તત્વોની માત્રામાં થોડો ઘટાડો થાય છે. જો આ ઘટાડો સતત ચાલુ રહે તો એક સમય એવો આવે કે જ્યારે ભૂમિની અંદર આ બધા તત્વોની ઉણપ સર્જાય અને પછી જે વનસ્પતિ ઉગે છે એને એની ખોટ પડતી હોય છે. પરંતુ કુદરતમાં આવું થતું નથી, કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા જે કંઈ ખેંચવામાં આવ્યું છે, જે કંઈ મેળવવામાં આવ્યું છે એ એમના મૃતદેહોમાંથી વિઘટનની પ્રક્રિયા દ્વારા ફરી પાછું બધું ભૂમિમાં ભળી જતું હોય છે. તો અહીંયા આપણે આ પ્રક્રિયા એના વિશે સમજીએ. તો તમે નાના ધોરણમાં હતા ત્યારથી જાણો છો કે અળસિયા જે હોય છે એને ખેડૂતોના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જે મૃતદેહો હોય છે એને નાના ટુકડા કરીને એ ભૂમિમાં ભેળવે છે. એટલું જ નહીં, પરંતુ એ જે માટી છે એને પણ છીણીને પાતળી કરીને પોચી બનાવી નાખે છે. તો આ જે પ્રક્રિયા છે ને એ વિઘટનની પ્રક્રિયાની શરૂઆત છે. બાકીની બધી પ્રક્રિયા આગળ હોય છે, પરંતુ વિઘટનની પ્રક્રિયામાં આ અળસિયા જેવા જે સજીવો છે, મૃતભક્ષીઓ જેને આપણે કહીએ છીએ, એનો ખૂબ જ મોટો ફાળો હોય છે. વિઘટનની વાત જો આપણે કરીએ કે વિઘટન એટલે શું, અહીંયા આપણે એની સામાન્ય વ્યાખ્યા એની ઉપર ચર્ચા કરીએ છીએ. વિઘટન એટલે શું? તો વિઘટકો તરીકે ઓળખાતા જે સજીવો છે, મોટાભાગે બેક્ટેરિયા અને ફૂગ એમાં મેઇન આવે છે, જે આંતરિક રીતે કામ કરે છે. પરંતુ બીજા બધા સજીવો કે જેમાં ફાળો ભજવે છે એનો પણ આપણે એમાં વિઘટકો તરીકે સમાવેશ કરી શકીએ. તો એ બધા જ સજીવોનું જે કાર્ય છે એ છે કે જે જટિલ કાર્બનિક દ્રવ્યો જે હોય છે, જટિલ કાર્બનિક દ્રવ્યો એટલે શું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોમાં જે પદાર્થો હોય છે એ બધા જટિલ કાર્બનિક પદાર્થો હોય છે. એનું વિઘટન એ શેમાં કરે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાં. તો જે જટિલ કાર્બનિક પદાર્થો હોય છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે છે, પાણી છૂટો પાડે છે અને ખાસ એમાંથી જુદા ખનિજો મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીએ છીએ વિઘટન. તો આ જે વિઘટન છે એ કોનું થાય છે, કેવા પદાર્થોનું થાય છે, એને આપણે નામ આપીએ છીએ વિઘટન માટેના કાચા પદાર્થો. એટલે કે કયા પદાર્થો વિઘટન પામતા હોય છે. તો એના માટે જે મેઇન શબ્દ છે એ છે કે મૃત અવશેષીય ઘટકો. જે પદાર્થો મૃત અવશેષીય ઘટકો છે, બે શબ્દો છે, એક તો મૃત અને બીજા છે અવશેષીય, એટલે કે વધેલા જે ઘટકો હોય છે એ બધા જ ઘટકો વિઘટનની પ્રક્રિયામાંથી પસાર થવા માટે યોગ્ય હોય છે. કેવા પદાર્થો હોય છે આવા પદાર્થોમાં? તો એના માટે આપણે જોઈએ કે વનસ્પતિના મૃત અવશેષો. વનસ્પતિ જે હોય છે એના બધા જ અવશેષો, જીવંત વનસ્પતિ હશે પણ એમાંથી પાંદડા, એની ડાળ, એની છાલ, એના પુષ્પો એ બધું ખરી જતું હોય છે, મૃત થઈ જાય છે. અથવા તો આખી વનસ્પતિ એ બધા જ અવશેષો. અને પ્રાણીઓ જે છે એના મૃતદેહો, પ્રાણીઓ જે હોય એ મૃત્યુ પામે એટલે એના મૃતદેહો, અને જીવંત જે પ્રાણીઓ હોય એ પણ સમયાંતરે જે મળ અને મૂત્રનો ત્યાગ કરતા હોય છે, એ બધા જ પદાર્થો એવા છે કે જે વિઘટન માટેના કાચા પદાર્થો તરીકે ભાગ ભજવે. પ્રશ્ન પૂછી શકાય કે નીચેમાંથી કયા પદાર્થો અથવા તો વિઘટન માટેના કાચા પદાર્થો કયા છે? તો એ
આ રીતે અહીંથી મળે છે. તો આવા પદાર્થો જે છે એ વિઘટન પામે છે. તો એના માટે આપણે સમજવાનું છે કે વિઘટન એ સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. વારાફરતી બધા તબક્કાઓ એમાંથી પસાર થતા હોય છે. તો કયા તબક્કાઓ છે કે જે વિઘટનમાં ભાગ ભજવે છે એની ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલા જે તબક્કો આવે છે એ છે અવખંડન. એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે અવખંડન એટલે ટુકડા થવાની પ્રક્રિયા છે. મોટા જે ઘટકો હોય છે એ તૂટીને એના ટુકડા થઈને નાના ઘટકો બને છે અને એમાં સૌથી વધુ ભાગ ભજવે છે વિશિષ્ટ પ્રકારના મૃતભક્ષી પ્રાણીઓ. અળસિયા જેવા જે પ્રાણીઓ હોય છે એ આ કામ કરે છે. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે આના જે પર્ણો છે, ડાળીઓ છે, પુષ્પો છે અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓના જે ઘટકો છે એ બધા જે જમીનમાં પડેલા હોય તો અળસિયા જેવા પ્રાણીઓ એને છીણે નાના નાના ટુકડાઓ કરીને એ પોતાના પાચન માર્ગમાં દાખલ કરે છે અને પછી જ્યારે એ મળ ત્યાગ કરે છે ત્યારે એમાંથી બધા નાના નાના ટુકડાઓ થઈને મળ ત્યાગ થાય છે. એટલે કે મોટા ઘટકો જે હોય એ બધા જ ધીરે ધીરે નાના ઘટકોમાં રૂપાંતરિત થાય છે. અને જે ખોરાક હોય છે, માનો કે મોટો આખો જે ટુકડો છે, પાંદડું છે, તો એને ટુકડા કરીને એ ખાય છે અને એના મળ ત્યાગની અંદર એના નાના કણો, નાના ટુકડાઓ એ ત્યાગ કરે છે. એટલે કે મોટા પર્ણ એનું રૂપાંતર એકદમ નાના ઘટકોમાં થઈ જશે. એ ઘટના એ આખી છે અવખંડન. અવખંડન પછી જે બીજી ઘટના આવે છે ધોવાણ. ઓકે, તો ધોવાણ એટલે શું? તો કે પાણીમાં ભળવાની પ્રક્રિયા છે. ખાસ યાદ રાખો શું થશે હવે. તો જે પદાર્થો મોટા ટુકડા હતા એમાંથી નાના ટુકડા થયેલા છે એમાંથી જે જલ દ્રાવ્ય અકાર્બનિક ઘટકો હોય છે, હજુ યાદ રાખજો પૂરેપૂરું વિઘટન હજુ થયું નથી, પણ એમાંથી જે પાણીમાં ઓગળી શકે એવા જલ દ્રાવ્ય જે ઘટકો હોય એ બધા પાણીમાં ભળે છે અને ભૂમિના ઊંડા સ્તરોમાં દાખલ થાય છે. પણ યાદ રાખજો હજુ એ અદ્રાવ્ય છે, અનુપલબ્ધ છે, જલ દ્રાવ્ય છે પણ એ અનુપલબ્ધ છે. અનુપલબ્ધ એટલે શું? તો કે વનસ્પતિ હજી એ પદાર્થોનો ઉપયોગ અથવા તો એનું શોષણ કરી શકે તેવા નથી. એવા અનુપલબ્ધ પદાર્થો તરીકે એ ભૂમિની અંદર અવક્ષેપિત થતા હોય છે. તો એ છે વિઘટનની પ્રક્રિયાનો બીજો તબક્કો, જેને આપણે કહીએ છીએ ધોવાણ. ત્રીજો જે તબક્કો છે એ છે અપચ, કેટાબોલિઝમ. એ એકચ્યુઅલી ખરેખર એ તમે જુઓ તો વિઘટનનો જે તબક્કો છે એમાં ઘણું બધું વિઘટન અહીંયા થાય છે. કેટાબોલિઝમનો અર્થ, અપચયનો અર્થ જ વિઘટન મોટા ભાગે આપણે કરતા હોઈએ છીએ. શું થશે? તો કે જે પદાર્થો અહીંયા દાખલ થયા છે, અવક્ષેપિત થયા છે, એ પદાર્થો ઉપર આવા બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો અસર કરે છે. ભૂમિની અંદર જે બેક્ટેરિયા અને ફૂગ રહેલા હોય છે એ ફૂગ અને બેક્ટેરિયા એના ઉત્સેચકો દ્વારા આ જે બધા મૃત ઘટકો હોય છે, આ બધા અહીંયા ભેગા થયેલા જે પદાર્થો છે એ પદાર્થોનું આગળ વિઘટન કરીને એમાંથી સરળ એવા અકાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે. યાદ રાખજો અહીંયા બને છે સરળ અકાર્બનિક પદાર્થો. અહીંયા જે હતા એ અકાર્બનિક હતા, પરંતુ એ વનસ્પતિ માટે અપ્રાપ્ય હતા. પણ એમાંથી મોટા ભાગના હવે અપચયની ક્રિયાને કારણે એવા બની જાય છે કે જે જમીનમાં ઉગતી વનસ્પતિ હજુ મેળવી શકે. હજુ આગળની વિઘટનની પ્રક્રિયા બાકી છે, પરંતુ અહીંયા ઘણા બધા એવા પદાર્થોનું નિર્માણ થઈ જતું હોય છે. તો અહીંયા જે આપણે વાત કરી છે આ અવખંડન, ધોવાણ અને અપચય, આ ત્રણ એવી ક્રિયાઓ છે કે જે ભૂમિની અંદર સમાંતરે ચાલતી હોય છે. સમાંતર એટલે કેવી રીતે? કે માનો કે મૃતદેહો છે એ ભૂમિમાં સતત ઉમેરાતા હોય છે. તો આપણે ગણતરી કરીએ કે ભાઈ ચાલો અવખંડન, ધોવાણ અને અપચય આ બધી જ ક્રિયાઓ કોઈ એક પદાર્થ ઉપર થાય તો એમાં એક અઠવાડિયાનો સમય લાગે છે. એટલે કે પહેલા દિવસે જે પ્રક્રિયા શરૂ થઈ એમાં 7મા દિવસે અવખંડન પૂરું થશે અને 8મા દિવસથી ધોવાણ શરૂ થશે. પરંતુ બીજા દિવસે જે પદાર્થો ભૂમિમાં ઉમેરાણા છે, પાંદડા રોજ કરતા હોય છે, પ્રાણીઓ રોજ મૃત્યુ પામતા હોય છે, એટલે ભૂમિની અંદર આ જે ઉપરનું જે પડ છે એ પડની અંદર આ ત્રણ પ્રક્રિયાઓ સતત ચાલુ હોય છે. આજે ઉમેરેલા પદાર્થોમાં અવખંડન થાય છે, ગઈકાલે ઉમેરેલા પ્રક્રિયા જે પદાર્થો હશે એમાં આજે ધોવાણ હશે, અને પરમ દિવસે જે પદાર્થો ઉમેરાઈ ચૂક્યા હશે એમાં કદાચ અપચયની પ્રક્રિયા ચાલુ હશે. એટલે કે સતત આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તો આ જે તબક્કાઓ છે, ઉપરોક્ત જે ચરણો છે એ મૃત અવશોષી પદાર્થ ઉપર સમાંતરે અને પેરેલલ એટલે શું? તો કે એવું નથી કે એક સાથે માત્ર આ થતું હોય, આ પણ બધી પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે.
બાકીની જે પ્રક્રિયાઓ છે સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ. પાંચમાં જો ટોટલ 5 તબક્કાઓ છે. એમાં પહેલું આપણે જોઈ લીધું અવખંડન, બીજું ધોવાણ અને ત્રીજું અપચય. હવેના જે તબક્કાઓ છે એ ભૂમિની અંદર જે વિઘટન થતું હોય છે એની અંદર સાથે સાથે થતા હોય છે. એમાં સૌથી પહેલી વાત આવે છે સેન્દ્રીયકરણ. તો સેન્દ્રીયકરણની પ્રક્રિયા એવી છે કે જેમાં અપચયને કારણે જે અકાર્બનિક પદાર્થો બન્યા છે એ પદાર્થોમાંથી એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું નિર્માણ થાય છે. એકદમ ગાઢ ડાર્ક કલરના અસ્ફટિક પદાર્થોનું નિર્માણ થાય છે કે જેને સેન્દ્ર એટલે કે ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આપણી ગામડાની ભાષામાં જેને આપણે છાણિયું ખાતર અથવા તો સેન્દ્રીય ખાતર કહીએ છીએ એવા ખાતર જેવા પદાર્થો બનવાનું નિર્માણ, એ પદાર્થો બનવાની પ્રક્રિયા ત્યાં સેન્દ્રીયકરણ દરમિયાન થાય છે. પણ વાત એમ છે કે આ જે સેન્દ્ર હોય છે ખાતર, એ સૂક્ષ્મ જીવોની જે પ્રક્રિયા છે એના માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે. એ એટલા બધા એની પર પ્રક્રિયાઓ ખૂબ ઓછી થવા દે છે અને પરિણામે આવી રીતે જે પ્રક્રિયા થાય છે એનો દર એકદમ ધીમો હોય છે. આ અવખંડન, ધોવાણ અને અપચય દરમિયાન જે કંઈ પ્રક્રિયા થાય છે એમ પ્રમાણમાં થોડી ઝડપી હોય છે, પરંતુ સેન્દ્રીયકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. પરંતુ બીજી બાજુ અહીંયા એક કલીલ સ્વરૂપે હોય છે. યાદ રાખજો, કલીલ એટલે શું તમને ખ્યાલ છે કે પદાર્થો પાણીમાં ઓગળવાને બદલે માત્ર એમાં ભળેલા હોય છે, એમાં ફેલાયેલા હોય છે અને એને કારણે એ જુદા જુદા પોષક તત્વો માટે એક સંચય સ્થાન તરીકે પણ વર્તતા હોય છે. એ પ્રક્રિયા પૂરી થાય એટલે આવે છે પ્રક્રિયા ખનિજીકરણ. મિનરલાઇઝેશન છે. ખનિજીકરણ એ શું છે એ સમજીએ આપણે. તો કે અહીંયા જે સેન્દ્ર હોય છે, ભલે એની અંદર પ્રક્રિયા ધીમા દરે થાય છે, પરંતુ ધીરે ધીરે વિઘટન આગળ વધતું હોય છે. એ વિઘટન દરમિયાન આ જે સેન્દ્ર હોય છે એ ફરી પાછું હજુ વધુ ને વધુ સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતું હોય છે અને એવી રીતે વિઘટન પામવાને કારણે એ સંપૂર્ણપણે અકાર્બનિક પોષક તત્વો તરીકે મુક્ત થઈ જાય છે. હવે એ છેલ્લા સ્ટેપમાં પહોંચ્યા અને આ મેઘ જો અહીંયા પણ થોડું હોય છે, પરંતુ મુખ્ય સ્વરૂપે વનસ્પતિઓને પ્રાપ્ય જે સ્વરૂપો બનતા હોય છે એ મોટા ભાગે આ ખનિજીકરણની પ્રક્રિયાને કારણે બનતા હોય છે. આપણે 11મા ધોરણની અંદર જે ખનિજ પોષણ ચેપ્ટર ભણ્યા છો એમાં પણ તમે ભણ્યા છો કે મોટા ભાગના તત્વો એ ભૂમિમાંથી ખનિજો એટલે કે આયનો સ્વરૂપે મેળવવામાં આવે છે. એવા આયનો છેલ્લે આ પ્રક્રિયા દરમિયાન બને છે ખનિજીકરણ દરમિયાન. એટલે ખનિજીકરણની પ્રક્રિયા થાય ત્યારે મોટા ભાગે એ બધા જ કાર્બનિક પદાર્થો હોય એનું વિઘટન થઈને એમાંથી અકાર્બનિક ખનિજોનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે અને એ ખનિજ તત્વો હવે વનસ્પતિના જે નવી ઉગી હશે એ વનસ્પતિના મૂળને એ પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો એ પ્રક્રિયા ખનિજીકરણ છે. એટલે ફરી વખત ખાસ ધ્યાન રાખો કે વિઘટનની જે પ્રક્રિયા છે એની અંદર મુખ્યત્વે 5 તબક્કાઓ જોવા મળે છે. એ તબક્કાઓ છે અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ. તો આવી રીતે આ વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થશે. હવે આપણે જોવાનું એ છે કે પૃથ્વી ઉપર જેમ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે, વનસ્પતિ અને પ્રાણીઓ બધા જુદા જુદા છે, એમ જ પૃથ્વીનું જે પર્યાવરણ છે એ પણ જુદું જુદું છે. દરેક જગ્યાએ પરિસ્થિતિ અને સજીવો બંને એક સમાન હોતા નથી. તો વાત આપણે સમજવાની છે કે વિઘટનની જે પ્રક્રિયા છે એ શું દરેક જગ્યાએ સમાન હશે કે દરેક જગ્યાએ વિઘટનની પ્રક્રિયા થોડી અલગ રીતે અને અલગ દરથી થતી હશે. તો એના માટે આપણે જોઈએ કે વિઘટનની જે પ્રક્રિયા છે એનો કોમન કોન્સેપ્ટ અહીંયા આપણે જોઈ લીધો છે, પરંતુ એની અંદર જે મુખ્ય અસર કરતા પરિબળો છે કે કઈ બાબતો એવી છે કે જેની અસર આ વિઘટન ઉપર થતી હોય છે એ અહીંયા આપણે જોઈએ. તો સૌથી પહેલી બાબત એ જોવાની આવે છે કે વિઘટનની દરમિયાન જે સૂક્ષ્મ જીવો ભાગ ભજવે છે, અહીંયા આપણે લખ્યું છે કે બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો દ્વારા બધું થતું હોય છે. તો એ મોટા ભાગના જે છે એ બધા ઝારક હોય છે અને એને કારણે વિઘટનની પ્રક્રિયા દરમિયાન બહુ મોટી માત્રામાં ઓક્સિજનની જરૂર પડે છે. એટલે સૌથી પહેલી નોંધ આપણે એ કરવાની છે કે વિઘટનની પ્રક્રિયા ઉપર સૌથી વધુ જો કોઈ અસર થતી હોય તો એ છે ઓક્સિજનની પ્રાપ્યતા. જેમ ઓક્સિજન વધુ મળશે એમ વિઘટનની પ્રક્રિયાનો દર વધે છે. એ ઉપરાંત અહીંયા આપણે જોઈએ કે વિઘટનની જે પ્રક્રિયા છે એનો દર મુખ્યત્વે 2 બાબતો પર આધારિત છે. એક કયા પદાર્થો છે એ સમજી લઈએ આપણે. તો એક છે કે મૃત અવશોષી પદાર્થો કયા છે. જે પદાર્થોનું વિઘટન થવાનું છે એ પદાર્થ કેવો છે એ તો મેઇન ભાગ ભજવશે.
બધા પદાર્થોનું વિઘટન એક સરખા દરે અથવા તો એક સરખી ઝડપથી થતું નથી, એમાં ફરક પડતો છે. કેવી રીતે આપણે જોઈએ, પણ પહેલી જે અસર થાય છે એ છે કે કયા પદાર્થોનું વિઘટન થવાનું છે, એટલે કે મૃત અવશેષિત પદાર્થોનો પ્રકાર કયો છે. બીજી જે અસર થાય છે એ છે પર્યાવરણીય કારકો, કે વિઘટન ક્યાં થાય છે. એનો અર્થ શું થાય, આપણે બે વાક્ય બોલી શકીએ કે એક સરખા બે પદાર્થો હોય, પરંતુ જો એ બંને અલગ અલગ પર્યાવરણમાં વિઘટન પામતા હશે તો એમના વિઘટનનો દર જુદો જુદો હશે. અને બીજું કે અલગ અલગ પ્રકારના પદાર્થો પણ જો એક જ પર્યાવરણમાં વિઘટન પામતા હશે તો પણ એમના વિઘટનનો દર જુદો જુદો હશે. એટલે કે પદાર્થ બદલાય અથવા તો પર્યાવરણ બદલાય તો વિઘટનના દરમાં ફરક પડે છે. એવા કેટલાક સામાન્ય મુદ્દાઓ અહીંયા આપણે જોવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે મૃત પદાર્થોની શું અસર હોય છે. તો બે પ્રકારના પદાર્થોની ચર્ચા આપણે કરીએ કે લિગ્નિન અને કાઇટિન યુક્ત જે અવશોષિત પદાર્થો હોય, મૃત પદાર્થો હશે. તમે જાણતા હો છો કે લિગ્નિન અને કાઇટિન એ વનસ્પતિ પેશીઓની કોષ દિવાલમાં રહેલા બંધારણીય ઘટકો છે. તો આવા પદાર્થો જ્યારે કોષ દિવાલોને જકડી રાખીને આવેલા હોય ત્યારે એમના કારણે વિઘટનનો જે દર છે એ ખૂબ જ ધીમો થઈ જાય છે. એટલે કે અહીંયા એકદમ ધીમો દર હોય છે, કારણ કે કોષો અને એની અંદરના જે ઘટકો છે એને તોડવા માટે પહેલા તમારે કોષ દિવાલ તોડવી પડે છે, અને એની ફરતે જ્યારે આ બધી લિગ્નિન અને કાઇટિન વાળી કોષ દિવાલો આવેલી હોય ત્યારે એનું વિઘટન કરવામાં થોડી તકલીફ વધારે પડે છે, એટલે એની અંદર દર ધીમો હોય છે. તો બીજી બાજુ જ્યારે નાઇટ્રોજન યુક્ત પદાર્થો અને શર્કરા યુક્ત, એટલે કે આ બધા જે પદાર્થો છે મોટાભાગે જળ દ્રાવ્ય છે, પાણીની અંદર બધા ઓગળી શકે એવા પદાર્થો છે, નાઇટ્રોજન વાળા પદાર્થો અને શર્કરા એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ જેવા જે પદાર્થો છે, સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ, એ બધા જળ દ્રાવ્ય પદાર્થો. એટલે જ્યારે મૃત પદાર્થો આવા ઘટકોનું પ્રમાણ વધુ ધરાવતા હશે, કેવા પદાર્થો, નાઇટ્રોજન યુક્ત અને શર્કરા, એવા સમયે વિઘટનનો દર ઝડપી જોવા મળે છે. એટલે અહીંયા એકદમ ઝડપી વિઘટન થતું હોય છે. એટલે કે જે મૃત અવશોષિત પદાર્થો હોય છે એ પદાર્થોના પ્રકારને આધારે વિઘટનનો દર બદલાતો હોય છે. હવે આપણે પર્યાવરણીય પરિબળની વાત કરીએ તો મોટાભાગે જેની અસર થાય છે આ બે વસ્તુ છે, તાપમાન અને ભૂમિનો ભેજ, કારણ કે બધું થવાનું છે ભૂમિની અંદર. તો અહીંયા આપણે જોઈએ કે તાપમાન અને ભૂમિનો ભેજ અસર એક્ચ્યુઅલી કેવી રીતે કરે છે. તો તાપમાન અને ભેજની સીધી અસર વિઘટન ઉપર કદાચ નથી, પરંતુ અહીંયા આપણે એ જોયું છે કે વિઘટનની પ્રક્રિયામાં મેઇન ભાગ ભજવે છે બેક્ટેરિયા અને ફૂગ, આ બધા સૂક્ષ્મજીવો. અને આ સૂક્ષ્મજીવોની જે પ્રક્રિયા છે એની ઉપર આ બે વસ્તુ અસર કરે છે, તાપમાન અને ભૂમિમાં રહેલો ભેજ, એટલે કે આર્દ્રતા, જેને આપણે નામ આપીએ છીએ. અને એને કારણે વિઘટન ઉપર એની અસર જોવા મળતી હોય છે. હુંફાળું અને ભેજવાળું, એટલે કે આર્દ્રતા એટલે ભેજ આપણે જેને કહીએ છીએ, હુંફાળું અને ભેજવાળું જો વાતાવરણ હોય તો વિઘટન માટે સૌથી બેસ્ટ વાતાવરણ છે હુંફાળું અને ભેજવાળું વાતાવરણ, અને એની અંદર વિઘટનનો દર મેક્સિમમ હોય છે. પરંતુ જો તાપમાન એકદમ ઓછું થઈ જાય, ઠંડક વધારે હોય, અથવા તમે એ પણ જાણો છો કે આપણા ઘરોની અંદર જે બધી બગડી જાય એવી બધી વસ્તુ એને આપણે ફ્રીજમાં મૂકીએ છીએ, કારણ તો કે ફ્રીજની અંદર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા એકદમ ઓછી અથવા તો અટકી જતી હોય છે. દૂધ અથવા તો એવા જે પદાર્થો છે એને બગડી જતા અટકાવવા માટે ફ્રીજમાં શું કામ મૂકવામાં આવે છે, એનું કારણ પણ અહીંયા છે કે ઠંડુ વાતાવરણ જેટલું વધુ હશે એટલી અંદર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા ઘટતી જાય છે. તો એને કારણે એ પણ વસ્તુ બગડતી અટકે છે. તો અહીંયા એ જ વસ્તુ છે, જો ઠંડુ વાતાવરણ હોય એટલે કે ઓછું તાપમાન હોય અને એમાં તે પાછું અંદર અજારક જીવન વધુ હોય, અમુક ભૂમિ એવી છે જેમાં અજારક સજીવોનું પ્રમાણ વધુ છે, તો વિઘટનની પ્રક્રિયા એકદમ અવરોધાય છે. કારણ અહીંયા તમે લખ્યું છે કે જેમ ઓક્સિજન ઘટે છે એમ વિઘટન ઘટતું જાય છે. એટલે જો ઓક્સિજન નું પ્રમાણ ઓછું હશે અને તાપમાન પણ ઓછું હશે તો વિઘટન એકદમ ધીમા દરે થાય છે. અને એવા સંજોગોમાં અહીંયા બહુ સરસ શબ્દ વપરાય છે, એ છે કાર્બનિક દ્રવ્યોના ભંડાર સર્જાય છે. કાર્બનિક દ્રવ્યોના ભંડાર સર્જાય છે એટલે શું, તો કે એક્ચ્યુઅલી જે પદાર્થો મૃતદેહમાંથી બળવાના છે એ બધા કાર્બનિક છે, એનું વિઘટન જો થાય તો એમાંથી બધું અકાર્બનિક થાય. પરંતુ જો આવી પરિસ્થિતિ હશે તો વિઘટન થશે નહીં, અકાર્બનિક દ્રવ્યો બનતા નથી. એટલે કે જે વિઘટન ન થવાને કારણે જે કાર્બનિક દ્રવ્યો કે જે ભૂમિમાં ઉમેરાણા છે એ વિઘટન થયા વગર
એમના જમા થતા જતા હોય છે અને એને કારણે ભૂમિમાં આવા કાર્બનિક દ્રવ્યો જે હોય છે એના ભંડારો સર્જાતા હોય છે. તો આ આખી જે પ્રક્રિયા છે એને વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. બાકીના મુદ્દાઓ છે આપણે પછીના લેક્ચરમાં